દેશભરમાં ઉનાળો શરૂ થઈ ગયો છે અને વધતા તાપમાનની સાચી રીતે બીમારી થવાની સમસ્યા થઈ શકે છે અને આ સાથે જ લોકોને કેટલીક વસ્તુનો ખાવા પીવા માટે ઉનાળાની આતુરતાથી રાહ જુએ છે અને તેમાંથી એક એવું ફળ છે કે માત્ર ઉનાળાની ઋતુની ઓળખ નથી પરંતુ ત્યાં સ્વાદ માટે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. સ્વાદની સાથે કેરી શરીર માટે જરૂરી અનેક પ્રકારના પોષક તત્વોને ભરપૂર હોય છે અને તેમાંથી વિટામિન એ અને સીની સાથે પર્યાપ્ત માત્રામાં ફેરાય છે અને પ્રોટીન મળી આવે છે અને તાજેતરના વર્ષોમાં કેલ્શિયમ કાર્બોનેટનો ઉપયોગમાં અહેવાલમાં વધ્યો છે અને ઘણા પ્રકારના રોગોમાં જોખમ પણ વધી રહ્યું છે અને જ્યારે કેલ્શિયમ કાર્બોનેટ પાણીમાં ભેળવવામાં આવે ત્યારે તે એસિડિટીના ગેસને નીકળે છે અને એસિટિલિનના આ ગેસ ફળો પાકમાં મદદ કરે છે અને અભ્યાસમાં આ જાણવા મળ્યું છે કે કેલ્શિયમ કાર્બોનેટમાં એસિટિલિનના ગેસ બનેલી સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. કેલ્શિયમ કાર્બોનેટ પ્રકારના ફળો ખાવાથી શરીરમાં પોઈઝન થવાનું જોખમ રહે છે અને આ મનુષ્યો માટે ઝેરી શરીરમાં માત્રામાં ત્વચાના ગંભીર બીમારી સાથેના આ કિડની ફેલ થવાનું જોખમ પણ વધી જાય છે અને કેલ્શિયમ કાર્બોનેટ આરોગ્યમાં ખતરો આરોગ્યનો નિષ્ણાતે કહ્યું કે ફળ ઉત્પાદન ઉદ્યોગમાં કામ કરો કેલ્શિયમ કાર્બોનેટ વધતા સંપર્કમાં રહે છે કે તેઓ સ્વાસ્થ્યની ગંભીર બીમારી થઈ શકે છે જેમ કે પલ્મોનરી એડિયમ, ફેફસાં, પ્રવાહી સાંધ અને કાર્ડિયાક એરેસ્ટ, કોલોન અને પ્રોસ્ટેટ કેન્સર જેવું રોગ પણ જોખમ રહેલું હોય છે.